નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ3। આપની સાથે હું છું ઝરણા સોની। બુલેટિનની શરૂઆત કરીએ તો કાતિલ ઠંડીથી ત્રસ્ત રાજ્યવાસીઓ માટે હવે આવી રહ્યા છે રાહતના સમાચાર। આવતા દિવસોમાં ઠંડીથી આંશિક રાહત મળી શકે। આવતા દિવસોમાં તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે। હાલ પવનની ગતિ વધારે હોવાથી ઠંડીની અસર વર્તાઈ રહી છે। અમદાવાદ, ગાંધીનગરમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે તો નલિયામાં પણ તાપમાન 3 થી 4 ડિગ્રી વધી શકે છે। टेम्परेचर देखा जाए तो मिनिमम टेम्परेचर यानी नाइट टेम्परेचर अभी बढ़ने का संभावना है बाय 2 to 3 डिग्री सेल्सियस अगले 24 to 48 आवर्स में। और टेम्परेचर अभी मोस्टली जो पूरे गुजरात में नॉर्मल टू बिलो नॉर्मल है, अभी 2 दिन में नॉर्मल हो जाएगा। बढ़ने का कारण से टेम्परेचर मोस्टली नॉर्मल हो जाएगा और इतना ठंडे से राहत मिल सकता है। तो हिल स्टेशन माउंट आबू सतत कड़कड़ती ठंडीथी ठरी रह्युं छे। सतत 5मा दिवसे तापमाननो पारो -2 डिग्री सेल्सियसथी नीचे नोंधायो छे। त्यारे माउंट आबूना मैदानी विस्तारोमां सवाરના समये घास पण थीजी गયેલું જોવા મળ્યું હતું। વાસણોમાં રાખવામાં આવેલું પાણી પણ જામી ગયું હતું। કારની વિન્ડશીલ્ડ પર ઝાકળ થીજી ગયું હતું। ભારે ઠંડીને કારણે સહેલાણીઓ અહીં ઠૂઠવાયા હતા। રાજકોટમાં વિદ્યાર્થીના મોતના મામલે હવે ડીઈઓએ રાજ્ય સરકારને રિપોર્ટ સુપ્રત કર્યો છે। રિપોર્ટને લઈને શિક્ષણ વિભાગે એક બેઠક બોલાવી છે અને આવતીકાલથી હવે શાળાના સમયમાં ફેરફાર કરાશે। સવારની શાળાનો સમય મોડો કરાશે। ગણવેશ અને સ્વેટર મુદ્દે પણ વિદ્યાર્થીઓને છૂટછાટ અપાશે। વિદ્યાર્થીઓ ઠંડી રોકવા માટે અન્ય સ્વેટર પણ પહેરી શકશે। વિધિવત રીતે બેઠક બાદ આ અંગે સૂચના અપાશે। સ્થાનિક જિલ્લા કક્ષાએ અપાશે સૂચના। જિલ્લાની પરિસ્થિતિ અનુસાર સ્થાનિક જિલ્લા શિક્ષણાધિકારીએ આ અંગે નિર્ણય લેવાનો રહેશે। तो राजकोट में बाळकीना मौत मामले बाळकीनी तपास करनार डॉक्टर राजेश लुकाए निवेदन आप्युं छे। बाळकी होस्पिटल पहोंची ते पहेला ज तेनुं मौत थयुं हतुं। मृत्यु निपज्युं होवाने कारणे सारवार आपवानो कोई स्कोप ज नहोतो। महत्वनुं छे के बाळकीनुं मृत्यु कई रीते थयुं ते रिपोर्ट आव्या बाद ज खबर पड़शे। ત્યારે કશું હતું જ નહીં એમનું, કારણ કે નતા શ્વાસ ચાલુ નહોતો, એમનો હૃદયના ધબકારા પણ બંધ હતા, ઓક્સિજનનું લેવલ પણ કંઈ આવતું જ નહોતું અને આંખની કીકી પણ એની એકદમ પોળી થઈ ગઈ હતી। એટલે અમે લાચાર હતા કે ભાઈ બ્રોડ ડેડમાં તો બીજું કંઈ આપણે કરી ન શકીએ। ખરેખર અમને બી ખૂબ દુઃખ થઈ કે આવી નાની ઉંમરની બાળકીને અમે બચાવી ન શક્યા। तो अमदावाद मनपा संचालित स्कूल बोर्डे निर्णय कर्यो छे। ठंडीने कारणे आवकारदायक निर्णय करायो छे। जो बाळक 20 मिनिट मोडું પડશે તો પણ તેને પ્રવેશ આપવો પડશે। स्कूल बोर्डनी स्कूलનો સમય સામાન્ય રીતે 7 વાગ્યાનો હોય છે, જો કે ઠંડીને કારણે સવારે 7:55 કલાકનો કરાયો છે। બાળક સવારે 8:30 સુધી આવશે તો પણ હાજરી ભરાશે। બાળકને પ્રવેશ આપીને અભ્યાસ કરાવવામાં આવશે।